ભગવાનની કરુણા અને દયાથી બહુ સરસ પ્રસંગ આપણો થયો. અને ખાસ કરીને ઘણા વખતથી જે વસ્તુની આપણે જે ભગવાન બેસવાની રાહ જોઈ રહ્યા હતા, મંદિરથી વંચિત નહોતા, પણ આપણું જૂનું મંદિર, અને એમાંય 2 વખત હું ગયેલો છું. અને તમે સત્સંગ જાળવી રાખેલો છે, અને સત્સંગ ભગવાનની કૃપાથી દિન પ્રતિદિન વધતો જાય, તો એના માટે મોકળાશની જરૂર હતી. સંકલ્પ થયો એક સમયે બધા હરિભક્તોને, અને એ વખતે અહીંયા આવવાનું સંજોગો વશાતમાં થયું. અને બેબાજી અમને મળ્યા, અને બીજા બધા હરિભક્તો મળ્યા, અને બધા હરિભક્તોને એમને બધા ભેગા થઈ અને ખૂબ પ્રેરણા અને ભગવાનની કૃપાથી ખૂબ સેવા કરી છે. તો આજે ભગવાન બિરાજમાન છે, આજે થયા છે. બહુ મોટી વસ્તુ એ છે કે આ ભગવાન છે ને, અને ખાસ કરીને જે બાજુમાં મૂર્તિઓ આપણી જૂની છે, તો કોઈ દિવસ ભગવાન મળે એવી શક્યતા છે જ નહીં, અને હવે મૂર્તિઓ મળે એવી શક્યતા છે જ નહીં આપણા પાસે. અબજો ને કરોડો ને અબજો ને ખરબો ખર્ચો ને તો એ ભગવાન ન મળે. બધું મળે, ભગવાન ન મળે. હમણે રામસ્વામી કીધું, બહુ સાચી વાત છે. હું તો ઘણી વખત કહું છું કે આપણે ઘણી વખત વાતોમાં એવું કહીએ છીએ કે હું સવારે આટલા વાગે ઉઠ્યો, તો આપણે જો ઉઠતા હોઈએ તો હું ઘણી વખતે આપણે મોબાઈલ ભૂલી જઈએ, કોઈક દિવસ બટન શર્ટના ઊંધા સીધા થઈ જાય, ભૂલી જઈએ. કોઈક દિવસ બીજું કંઈક ભૂલી જઈએ, કોઈક દિવસ ચાવી ભૂલી જઈએ. જો આપણે જ કંઈ કરતા હોય તો રાતે શ્વાસ લેવાનું ભૂલી જઈએ. આ જગાડનાર ને ઉઠાડનાર ને સુવાડનાર બધું ભગવાન છે, અને એ ભગવાન પ્રત્યક્ષ છે, એટલા માટે આપણે છીએ. તો એ ભગવાન રાજી થાય એવા કાર્ય આપણે અવશ્ય કરવા. બાકી જે પણ સમય મળ્યો છે, હવે વિશેષ તો ટાઈમ નથી લેવો, કારણ કે 12:25 થઈ છે. રામસ્વામીએ કીધું કે આ ઘણો ટાઈમ થયો, સ્વામી વાત કરી, ઘણો ટાઈમ થયો, અને આ ગરમીની અંદર આટલો ટાઈમ જો વધારે લઈએ ને તો પછી હિંસા કહેવાય, એ હિંસાત્મક પ્રવૃત્તિ કહેવાય. એટલે મહારાજે એમાં ના પાડી છે, સૂક્ષ્મ હિંસાની ના પાડી. અને તમારા માટે હવે રસોડું રાહ જોવે છે, એટલે તમને હવે રજા આપવાની છે. એ ખાસ હરિભક્તો આપ સૌએ જે સેવા કરી છે અદ્વિતીય છે. દરેક હરિભક્તો જેને સેવા કરી છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ સૌ હરિભક્તોને, ભાઈઓને, બહેનોને, દીકરાને, દીકરીઓને. કોઈ એક હાથે તાળી પડતી નથી. મેં કર્યું ને તમે કર્યું ને ઓલાએ કર્યું એમથી નહીં થાય. આ તો ભગવાન કર્યું છે, આપણે ક્યાંક નિમિત્ત થયા છે. એટલે આપણે જો જેટલું પણ આપણે નિમિત્ત થયા, તો ભગવાન અવશ્ય આપણી સાથે હંમેશા રહે છે. અને હંમેશા આપણામાં સ્મૃતિ રહે કે આપણે ભગવાનના મંદિરમાં યોગદાન આપ્યું, તો આ આપણું મંદિર છે, એ મમત્વ કોઈ દિવસ ન જાય ને. એટલે આ સેવા છે. સેવા કેમ છે? સેવા તો ઘણી થાય, પછી એ થાય, પણ આપણે જ્યારે મંદિરમાં સેવા કરીએ તો મમત્વ થાય કે ભાઈ અમે આ સેવા અમારી મંદિરમાં છે. તો આપણને મમત્વ હોય ને આ મોટાપણું હોય તો મંદિર જવાનું મન થાય. તો આપણે જે પણ હરિભક્તો અહીંયાના, ખાસ કરીને પાટણના અને આજુબાજુના ગામના પણ ઘણા હરિભક્તોએ સેવા કરી છે. ખૂબ 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 ધન્યવાદ છે આપ સૌને ફરી એકવાર. અને બસ મંદિરનો ઉપયોગ કરજો, મંદિર જતા રહેજો, અને વર્ષે દાડે આપણે મળશું. તમે યાદ કરજો એટલે આવી જઈશું. એવું હોય ને પાછું મોટા 4 આંખ થવી જોઈએ. એટલે પછી
ઘણો સમય ન થઈ જાય ને જો હજી વાજા વાગવા માંડ્યા હું કે હવે જાઓ ખાવા, જમવા જાઓ કહેવાય. પણ જો ખૂબ આનંદ થયો. આપ સૌ હરિભક્તો ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, દરેક રીતે આપ સૌને સુખ્યા કરે. અને ખાસ કરીને મંદિર જવાનું રાખજો. અને સત્સંગ થાય, ભગવાનનું ભજન થાય એટલો આપણે ખાસ ખટકો રાખવો. કારણ કે એનાથી જ આપણે સત્સંગમાં બચીને રહ્યા. આપણું જૂનું મંદિરમાં સત્સંગ ચાલતો હતો એટલા માટે નવું મંદિર થયું છે ને. આ કેટલા 125 ઉપર વર્ષ જૂનું મંદિર છે. 130 130 125 મંદિરથી અધિક જૂનું મંદિર આપણા વડવાઓએ બીજ રોપ્યા ત્યારે આ થયું. અને આપણે જે રોપશું એ પછી આગળ ચાલશે. એટલે આપણે તો મૂળ સત્સંગ જળવાઈ રહે અને આ સંસ્કાર જળવાઈ રહે, આપણો સિદ્ધાંત જળવાઈ રહે, એ આપણે સાચવવાનું છે. બસ એટલું જ ભલામણ છે, ઉપદેશ નથી. પણ આ તો આપણા હિતની વાત છે કે ભગવાન રાખવાની. ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનું ભગવાન ખૂબ ખૂબ મંગળ કરે, આપના પરિવારોનું મંગળ કરે, બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ આપ સૌનું ભગવાન મંગળ કરે. નાના દેવના ચરણોમાં પ્રાર્થના.